અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આજથી થોડાક દિવસ પહેલા એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક આરોપીએ યુવકની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। વાત આટલેથી નથી અટકી। હત્યા કર્યા બાદ 34 કિલોમીટર દૂર આરોપી પોતાના બાઇક ઉપર યુવકનો મૃતદેહ બાંધીને લઈ ગયો અને ત્યારબાદ તેને અવાવરૂ જગ્યા ઉપર ફેંકી દીધો। આ ઘટનાને લઈને રાજુલા પોલીસને જાણકારી મળતા રાજુલા પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી અને આરોપી સુધી રાજુલા પોલીસ પહોંચી। એટલું જ નહીં, ત્યારબાદ આરોપીનો સરા જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હોય તેવી ઘટના બની છે, પરંતુ આ ઘટનામાં આરોપીને એવી શંકા હતી કે જે યુવક છે તે તેની પત્ની સાથે સંપર્કમાં છે ને બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે, ને તેના જ કારણે આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો। આ ઘટના રાજુલાની છે। રાજુલામાં જે આરોપી છે રાજદીપ રાઠોડ, તેને એવી શંકા હતી કે આ જે વ્યક્તિ છે સુરેશ સંભાળિયા, તે તેની પત્ની સાથે સંપર્કમાં છે ને તેના જ કારણે એક દિવસ આરોપી રાજદીપ રાઠોડ છે તે સુરેશ સંભાળિયાને બોલાવે છે અને ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરે છે। એટલું જ નહીં, સુરેશ સંભાળિયાનું ગળું દબાવીને તેની હત્યા કરી દે છે। હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ તે પોતાની બાઇક ઉપર મૃતદેહને બાંધીને રાત્રિ દરમિયાન કોથળામાં પેક કરીને 34 કિલોમીટર દૂર રાજુલાથી અવાવરૂ જગ્યા ઉપર ફેંકી આવે છે। આ ઘટનાને લઈને જ્યારે મૃતદેહ પોલીસને મળી આવ્યો અને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી ત્યારે એક બાઇક શંકાસ્પદ જતું જોવા મળ્યું અને આ બાઇક આ રાજદીપ રાઠોડ નામના આરોપીનો હતો। આ બાઇક જોવા બાદ પોલીસે રાજદીપ રાઠોડને પૂછપરછ કરીને જ્યારે આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને તેણે કબૂલાત કરી કે તેણે જ આ હત્યા કરી। ત્યારબાદ આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે રાજુલાની મુખ્ય બજારમાં આરોપીને દોરડા બાંધીને પોલીસ લઈ ગઈ હતી અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જ્યાં આરોપી હાલ નીચે જમીન પર ઘૂંટણીએ બેઠો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ ઘટનાના સંદર્ભમાં આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। આજે સમગ્ર બનાવ સામે આવ્યો, જેમાં પ્રેમ સંબંધમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેમાં હવે આરોપીને જેલ જવાનો વારો પણ આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।